લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામે પથ્થરમારો થયો. આ ઘટના બાદ આજ રોજ રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવ્યા હતા. તે પગલે રાજીવ ગાંધી ભવન હાલ ચર્ચામાં આવી ગયું છે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે છેલ્લે વર્ષ 2009માં આવ્યા હતા. રાજીવ ગાંધી ભવન વિશે વાત કરવામાં આવે તો 18 વર્ષ જૂનું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય 64 વર્ષમાં 7 જગ્યાએ રહ્યું છે. પાલડીમાં આવેલું આ રાજીવ ગાંધી ભવન 18 વર્ષ જૂનું છે. ગુજરાતમાં સૌથી પહેલું પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખમાસામાં હતું, પરંતુ વર્ષ 1971માં કાંતિલાલ દહિયા કોંગ્રેસના પહેલા પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આ કાર્યાલય શાહપુર ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય શાહપુર અને ત્યારબાદ આશ્રમ રોડ પર આવેલા હવાવલા બ્લોક્સ ખાતે ખસેડાયું, પરંતુ વર્ષ 1977માં ખાનપુરમાં કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું કે જ્યાં હાલ અમદાવાદ શહેર કોંગ્રેસની ઓફિસ આવેલી છે. ત્યારબાદ કાર્યાલય આશ્રમ રોડ પર આવેલા વિક્રમ ચેમ્બર્સમાં શરૂ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.